માતા નડી તો માતા કોઈને એમને નડતી, એમને કોઈ માતાજી નડતા નથી. કઈક ની કઈક વાતે કઈક નો કઈક ગુનો તમે મનુષ્યનો કર્યો હશે ત્યારે જ કોઈ દેવ તમને નડવા ઊભું થયું હશે. માતાને બે ગારો બોલ નાખો, માતા એટલી દરિયા દિલ છે ને જવા દે, તું ગોડો હું ગોડી નહીં. મને કોક બોલી જાય તો મને ખબર છે કે તમે અજ્ઞાની છો, ગાંડા છો, તો હું તમારી જેવી થોડી ગાંડી થવા જો તમારો ઘોઘરો ચાલુ. મારો ભગવાન મને રોકે કે તું એના જેવી ચો થાય છે. આ શું ખોટું? તો તમારા ઘરમાં કોઈ એમ કે માતાજી નડે છે તો માતાજી કોઈ પણ એમને નડતા નથી. આ વાત વિશ્વાસ રાખો. જો તમે કોઈ વ્યક્તિનો ગુનો નથી કર્યો તો તમને કોઈ માતાજી નડે નહીં. હવે તમે કોઈ વ્યક્તિનો ગુનો કરો છો તો તમે જેમ કદાચ મને મેરડીને માનો છો, તમે મને કદાચ મારી ભક્તિ કરો છો, તમે મને લાડ કરો છો, તો તમારી જોડે 24 કલાક રહું ને, હાજર હું તમારા હૃદયમાં રહું ને. અને તમને કોઈક બોલી જાય, તમને કોઈક મારી જાય તો એનું છોડું ના? છોડું ને. તમારી આત્માને કોઈક ઠેસ પહોંચાડી જાય, તમારો કોઈક ને હાકો લઈ જાય, તમારા કોઈક હકનું તમારું દબાઈ જાય તો હું એને છોડું? તમે ખાલી પ્રાર્થના કરો, રોઈ જાઓ ને, દુખી થઈ જાઓ કે માં મેરડી, માં તારા વગર મારું કોઈ નહીં, એટલે એનો ખોળો કાઢી નાખું. આ શું ખોટું? તો એવી રીતે કઈક ની કઈક વાતે તમારાથી કે તમારા વડીલોથી આવા ગુના થયા છે. કોઈએ કોઈનું ઘર દબાઈ લીધું, કોઈએ કોઈની જમીન દબાઈ લીધી, કોઈએ કોઈના હકનું પડાઈ લીધું, કોઈએ કોઈના દાગીના લઈ લીધા, કોઈએ કોઈના પૈસા લઈ લીધા, કોઈએ કોઈની વસ્તુ આલેલી હોય એને પાછી ના આલી, કોઈએ કોઈ કુવાસીને મારઝૂડ કરી અને મારીને કદાચ એને મૂકી આયા, એનો વાંક ના હોય છતાં પણ. અને એવી રીતે કઈક ની કઈક વાતે તમારા ઘરમાં જો કોઈ સ્ત્રીના, કોઈ દુર્બલ વ્યક્તિના, કોઈ વૃદ્ધના નેહાકા પડ્યા હશે તો તમારા ઘરમાં દેવ દુઃખ રહેવાનું ને. તમે તમારા મા બાપ નો નેહાકો લો એટલે તમને તમારી કુળદેવી પહેલા નડે ને. તમે તમારા મા બાપ નો કે દાદા દાદી નો જો નેહાકો લો, એમનો જીવ બારો હોય, એમની આત્માને ઠેસ પહોંચાડો તો તમને તમારી માતાઓ નડે. કેમ કે તમે નતા ને, તારે તમારા મા બાપ હતા, અને તમારા મા બાપ હતા ને તારે તમારી એ કુળદેવીને 12 મહિને એમના હાથે નિવેદ આલેલા છે. એ તમારી માએ એના નિવેદ બની આલ્યા હશે, અને તમારા બાપે કદાચ એ આઠમના દાડે ધૂપી લેમાં ધૂપ કરીને આપ્યા હશે. તો એ મા બાપનો નેહાકો જો કોઈ દીકરો દીકરી લે તો એની જ કુળદેવી રૂઠી જાય ને. ચલો નડે નહીં, માં હશે જવા દે, રૂઠી જાય, અદબ પાલ લે, કૃપા લઈ લે કે દીકરાને સદબુદ્ધિ જ નહીં કે સૌથી મોટા મા બાપ યાર ભગવાન કહેવાય છે. મા બાપનું ભગવાનનું સ્વરૂપ કહેવાય છે મા બાપનું. તો જો કદાચ એમની જ ઓતેડી બહાર હશે, એમનો ત્યાં હાક આલ્યા છે, તો પછી મારો ભગવાન મને કૃપા કરવા દે. કેમ કે આ ધર્મ વિરુદ્ધ કાર્ય કહેવાય. જે ધર્મ અનુસાર જે કાર્ય કરતા હોય, જે કર્તવ્ય કર્મ કરતા હોય એમાં મારો સહકાર હોય, એમાં મારી કૃપા હોય. પણ જે ધર્મ વિરુદ્ધ તમે કાર્ય કરતા હોય એમાં હું છેટી હોઉં, તમારી માં છેટી હોય. તો તમે મા બાપનો નેહાકો લો, કોઈ દાદા દાદીનો નેહાકો લો, કોઈ ઉંમરલાયક વડીલનો નેહાકો લો, કોઈ એની ઘરમાં કોઈ પત્ની હોય, કોઈ મમ્મી હોય, દાદી હોય, ફોઈ હોય, ગમે તે કોઈ એકલું રહેતું હોય, દુર્બલ હોય, અને એમને કોઈ હેરાન ગતિ કરીને ગમે તે વાતે કદાચ તમે એનો નેહાકો લો તો તમે એ જેની ભક્તિ કરતું હશે એ દેવ તમારી પર રૂઠે ને. કુળદેવી રૂઠી જાય, અદબ પાર લે. એટલે આ દુનિયામાં તો કેટલી શક્તિઓ પડી છે. જેટલી સારી શક્તિઓ છે, સકારાત્મક શક્તિ, સાત્વિક શક્તિઓ, એટલી નેગેટિવ શક્તિઓ, દુષ્ટ શક્તિઓ છે ને જગતમાં, ભૂત ચુડેલ બધું. તો તમારી કુળદેવી રિહાય અને એ થોડું મુખડું તમારા બાજુથી ફેરવી લે તો તમારા ઘેર કાળ આવીને બેસી જાય. એ ચાલુ પછી નરક જેવું ઘર થઈ જાય. કેવું થઈ જાય? નરક જેવું. દારૂ, મોસ મટન, અનાજનો અનાદન, રોજ મારઝૂડ, પત્નીને પતિ મારન, પત્ની અને પતિને મારન, છોકરો બાપ જોડે બાંધન, એ આખો જગત જોવે એવા તમાશા થાય ને. અને આ બધું થાય છે તમારા કુટુંબમાં, તમારા ઘરમાં કદાચ 10 સભ્ય રહેતા હોય તો વાહન હોય તો ખકડે, બરોબર છે. ઝઘડા તો રામાયણમાં થયેલા છે, મહાભારતમાં થયેલા છે.
પણ અતિશય રોજ અઠવાડિયું થયું નહીં ધડાધૂળ ચાલુ, અઠવાડિયું થયું નહીં ધડાધૂળ ચાલુ, હજુ મહિને 2 મહિને 6 મહિને કદાચ ઘરમાં કોઈના સ્વભાવથી લઈને થાય એ બરોબર છે, નોર્મલ છે, એ તો સ્વભાવનું હોય. પણ અઠવાડિયે કકરાટ કંકાટ જબરજસ્ત ચાલુ રહેતા હોય કે આમ ખાવા બેઠા હોય ને તો આમ તપેલી જાય, ભાત ચોટ્યો હોય દિવાલમાં અને દાળ ચોટી હોય બહાર દરવાજે. કેટલાને ઘરમાં આવું થાય છે. અને લડવાનું એટલે દરવાજો વાંખીને બાજુવાળાને ખબર ના પડવી જોઈએ. તો આ બધું કારણ શું છે? તમારા ઘેર તમારી કુળદેવી નો વાસ રહેતો નથી, એટલે આવા વારે ઘડીએ ઝઘડા થાય. કોક દાડ થાય બરોબર, મહિને 2 મહિને 6 મહિને થાય બરોબર, પણ અઠવાડિયે કંઈક ને કંઈક ખાવા બેહોન કકરાટ. આમ બહાર કશું જ ના હોય, જેવા ઘરમાં પગ મેલો ને એવો કકરાટ. અને બહાર મગજ તમારું શાંત હોય ને ઘરમાં સહેજ નાની બાબતે બાજવાનું થાય. સહેજ નાની બાબતે, કેવી? સહેજ નાની અમથી બાબતે. અમથોય જો કદાચ તમારા ઘરમાં પંખો ચાલુ રહી ગયો હોય અને એ પંખા નીચે કોઈ ના બેઠું હોય ને તો અમથોય તમારો બાપો આવીને ઘેર આવીને લડશે તમારી જોડે. તારો બાપ લાઇટ બિલ ભરે છે. આટલી બાબતે નિમિત્ત બનાવો. ગમે તે કઈક વસ્તુ ખોવાઈ જઈ હોય ને તો એટલી નાની બાબતે ઝઘડે, એવો ઝઘડે કે મોટું સ્વરૂપ ધારણ કરી લે. આના કારણ હશો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે. હવે નકારાત્મક ઉર્જા એટલે શું? દુષ્ટ શક્તિઓ. દુષ્ટ શક્તિઓ ક્યારે આવે? જ્યારે તમારા ઘરમાં સરખી રહેણી કેણી ના પડતી હોય. જે ઘરમાં સરખી રહેણી કેણી પવિત્રતા ના જળવાતી હોય ત્યાં આપે રૂપે દુષ્ટ શક્તિઓનો વાસ થઈ જાય. હવે આના આમંત્રણ આલવાનું ના હોય. હવે ગંદકી કરો તો મોખો આપોઆપ આવશે ને. અહીં ગંદકી કરો, કીચડ કરો, આપોઆપ માખો નહીં હોય તો ઉડીને આજુબાજુની બધી આઈને ગંદકી બેસે ને. અને ફૂલો પોથર્યા હોય તો મધમાખી આવશે રસ પીવા. આ શું ખોટું? જેનો રસ તમે, જેનું એઠું, જે મોખીનું એઠું તમે ખાવશો, રસ મધ પીવો છો, ખાવશો, એવી મધમાખી આવે જો આવી ચોખ્ખાઈ હોય ને ફૂલો પોથર્યા હોય તો. હવે તમે જો તમારા ઘરમાં કદાચ પવિત્રતા નહીં જાળવતા, ગંદકી જ નહીં રાખો છો, તો તમારા ઘરમાં ભૂતોનો વાસ થાય, ચુડેલનો વાસ થાય, પલિતનો વાસ થાય, બધી નેગેટિવ દુષ્ટ શક્તિઓનો તમારા ઘરમાં વાસ થઈ જાય. એટલે જેના ઘરમાં આ દુષ્ટ શક્તિઓનો વાસ થાય એની અંદર દુષ્ટ વિચારધારા થઈ જાય. આપે રૂપે દુષ્ટ વિચારધારા મતલબ આમ થાય તે કદાચ ગારો બોલવાનું, ઝઘડવાનું, મારઝૂડ કરવાનું, અનાજનો અનાદર કરવાનું, રિમોટ તોડી નાખવાની, ખુરશીઓ તોડી નાખવાની, ટીવી પસાડવાનું થાય છે ને બધું. તો તમારા ઘેર જેટલી પવિત્રતા જાળવશો ને એટલી આ બધી દુષ્ટ શક્તિઓ બહાર રહેશે. અને એ પવિત્રતા જાળવશો તો તમારો કુળનો દીવો તમારા ઘરમાં 24 કલાક વસવાટ રહેશે. 24 કલાક એનો વાસ તમારા ઘરમાં, તમારી કુળદેવીનો 24 કલાક એનો વાસ રહેશે જો પવિત્રતા નીતિ નિયમ જાળવી રાખ્યા તો. હવે આજના માણસોને રહેણી કેણી નીતિ નિયમ શું એ ખબર હોતી નથી, એમાં બધા પાછા પડી જાય છે. તો રહેણી કેણી નીતિ નિયમો શું છે? તો 5-7 દાડાનું ધર્મ, સ્ત્રી ધર્મ પેલા પાડતા ને અત્યારે મારા ધામમાં આવ્યા પછી કંઈક પાડવાનું ચાલુ કર્યું. તો આ ધર્મ પાડવું તમારા બાપ દાદાએ નહીં શીખવાડ્યું, દાદા દાદીએ નહીં શીખવાડ્યું. આ તો જૂની પરંપરા છે, ગામડાઓની પરંપરા છે. અને દરેક સમાજમાં આ પાલન થતું. પેલા શાસ્ત્રો આવું કે છે કે ભાઈ છેલ્લે કઈ નહીં તો 3 દિવસ તો પાડવું જોઈએ ને. હવે આજે સ્ત્રી શું કરે? એવા દિવસોમાં રસોડે જાય. હવે રસોડું એટલે ઘરમાં એક પવિત્ર જગ્યા હોય તો રસોડું કહેવાય. ખબર છે ને? રસોડે જો કોઈ પણ ભુવાજી તમને દીવો કરાવશે ને તો શું કહેશે કે રસોડે કરજો. મર્યાદેવનો કે નાગદેવનો, વહાણવટી શિકોતરનો, મેરડીનો, બહુચરનો, મહાકાળીનો દીવો કરાવતા પહેલા તો ક્યાં કરાવતા? રસોડે. કેમ કે રસોડું જ ઘરમાં એક પવિત્ર જગ્યા હોય છે. હવે એ જ રસોડું જો તમે તમારા ઘરમાં આ રીતે પવિત્ર ના રાખો, ત્યાં દારૂ પીને જાઓ, ત્યાં માંસ મટન મૂકો, કોઈ બહારથી કોઈ વસ્તુ આવી નોનવેજ લાવીને એક મૂકો, તો એક જગ્યા પર લક્ષ્મીનો વાસ રે, એ કુળદેવીનો વાસ રે. તમે નહીં ઈચ્છો ને તો આપે રૂપે જતી રહેશે. નહીં કહેતા માં આવે છે પૈસા જતા રહે, આવે છે પૈસા જતા રહે, આવે છે પૈસા જતા રહે. હજુ આ 10,000 15,000 20,000 આયા નહીં એ પેલા તો તૈયાર હોય 5,000 નું દવાખાનું. એ પેલા તૈયાર હોય લોન નો હપ્તો,
કોઈ નુકસાન બાઇકનું, રિક્ષાનું, ગાડીનું, કોઈ અમથાકો કે 5,000 વચ્ચે ઉશીના માગી લીધા અને ઉશીના આલ્યા અને સમયે કદાચ એને તમને પાછા ના આલ્યા. આ બધી બનાવ બને તેનું કારણ, મુખ્ય કારણ એક જ છે કે તમારા ઘરમાં પવિત્રતા જળવાતી નથી. જે ઘરમાં પવિત્રતા જળવાતી હોય ને એના ઘેર લક્ષ્મીનો વાસ કાયમ માટે રહે. લક્ષ્મી એટલે આ પૈસા. અત્યારે જેટલી મહેનત કરો છો ને એટલું વળતર નહીં મળતું તમને. મળે છે? નહીં મળતું ને. હવે તમે આ દાખલો બીજાનો નહીં જોવાનો. શું કીધું? આ દાખલો બીજાનો નહીં જોવાનો. અમુક આ મારી વાતો, મારા પ્રવચનો વાપરે ને તો એવું કે આ મોટા મોટા રૂપિયા વાળા કરોડપતિ લોકો તો આ બધું કશું પાડતા નહીં. તેમના ઘેર કે રૂપિયા જ હોય છે. તેમના ઘેર રૂપિયા ખાલી કહેવાના જ હોય છે. એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. કેવું? એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. એમના ઘરમાં કકરાટ કંકાસ તો થતો જ હોય. એને બાપના દીકરા ના જ બનતું હોય. એની દીકરી એના બાપનું કહ્યું ના જ માનતી હોય. એ ભલે બહાર બતાવો મોટો ફેસિલિટી વાળો સાહેબ જેવો, પણ ઘેર એની વેલ્યુ ના હોય. એટલે એમની તુલના કરવાની. એ કરોડપતિ હશે તો કદાચ એનું કોઈ ગયા જન્મનું કોઈ પુણ્ય કર્યા હશે, હારા પુણ્યદાન કર્યા હશે, તો એના ફળ સ્વરૂપ ભગવાને એને કરોડપતિ બનાવ્યો મહેનત વગર. કા કરોડપતિ ઘેર જ એનો જન્મ થયો. તમારે એમની તુલના કરવા જશો, દુનિયાની વાતોમાં આવશો તો મારી કૃપાથી વંચિત થશો. એટલે આ બધી તર્ક બુદ્ધિ વાપરવી. તમારે શું કરવાનું છે, તમારે કેટલું પાલન કરવાનું, તમારે શું રહેણી કેણી પડે, તમારે જોવાનું. દુનિયા શું કરે એનાથી મતલબ નહીં રાખવું. સમજ્યા? એટલે આવું બધા અત્યારે આવી વાત કરો ને તો તરત જવાબ આપ, એવું બધું ના હોય. પહેલા હતું, હતાની વહુ તો પાડવા જ તૈયાર નહીં. જો પાડવાનું કેમ તો નાહી જાઉં કે ઘેર એને માને ફોન કરે, મમ્મી આ તો આ બધું પાડવાનું કે છે. આ તો તારી માએ તને સંસ્કાર નહીં આલ્યા, શીખવાડ્યું નહીં, ચોથી તને ખબર પડે. આ શું ખોટું? તો તમારા બધા જો સુખ શાંતિ જોતી હોય તો આ બધી વસ્તુ પાલન કરવી પડશે. તારે સુખ શાંતિ આવે એમને નહીં થતું. અમારી વસ્તી આ બધું પાલન કર્યું છે. પવિત્રતા જાળવી છે. દાડામાં 2 વખત કે 1 વખતે સોનામણી કરો. ઘરમાં પવિત્ર પાણી છાંટો. પાણી મતલબ સવારમાં ઉઠો એટલે પહેલા કીધું તું, ફરી કહું છું, સવારમાં ઉઠો તો એક ચોખ્ખો પાણીનો ગ્લાસ લેવાનો, કોઈ બી તાંબાના પાત્રમાં કે ચોખ્ખો ગ્લાસમાં, લોટામાં, એમાં પાણી ભરી અને તમારા ઘેર એક ચોખ્ખું પવિત્ર શુદ્ધ કપૂર એક લાવી દેવાનું. સારા મેનું બજારમાં મળે, સસ્તું નહીં, ભલે થોડું આવે પણ થોડું નાખવાનું, પણ સારા મેનું કપૂર લાવી અને એમાં ભભરાઈ નાખી આખા ઘરમાં છાંટી દો ને સવારમાં. એટલે તમારા ઘેર બધી જે ઉર્જા, નકારાત્મક ઉર્જાનો વાસ હોય એ આપોઆપ ભાગી જાય. તમારા ઘરમાં ના બેચેની લાગે, ના કકરાટ કંકાસ થાય, ના કોઈ એવી જબરી બીમારીઓ આવે. બધું જ આપે રૂપે, બધું ધીરે ધીરે જેમ આ દિવસે કરતા જાવ, 6 મહિના થાય એટલે આપે રૂપે તમારા ઘરમાં કોક બે હવા આવે ને તમારા ઘેર, તો એને સ્વર્ગની અનુભૂતિ થાય. તમારા ઘેર શાંતિ લાગે છે કે આ શું ખોટું? આજે મારી વસ્તીના ઘેર, આજે મારા બારેજા ધામમાં તમે આવો તો કેટલી શાંતિ લાગે છે. એનું કારણ આ છે. તો તમારા ઘેર આવી પવિત્રતા રાખશો તો બધા દેવી દેવતા ભગવાનનો વાસ રહેશે ઘરમાં. એવા સમયગાળામાં જેણે પાડ્યું છે ને, ભલે મજબૂરી હોય તો થોડી વેઠી લેવાની. છેલ્લા 3 દાડા તો વેઠો. જો છૂટ આપી દો તો શું કેવું? હવે છૂટ આપી દો તો તૈયાર જ હોય છે, મારું હેન્ડો આમે, પણ હું છૂટ નહીં આવતી. 3 દિવસ તો ફરજિયાત પાડવું પડે ને પડે. હવે એક બીજો પ્રશ્ન થતો કે માં આવા સમયગાળામાં દીવાબત્તી ના થાય, રામનું નામ લખાય તો? હા લખાય. રામનું નામ તમે લખી શકો છો, પણ દીવાબત્તી જો થતી હોય, જો મંદિર હોય, માતાજી હોય, ત્યાં એ જગ્યા પર રસોડે 2 જગ્યા તો ખાસ હાચવી ને, એક રસોડું અને એક તમારી માતાજીનો મઠ. આ 2 જગ્યા હોય ત્યાં સાચવવા. કોઈ કે મારે અમે એક જ રૂમમાં રહેતા હોય, એક જ ઘર હોય, એક જ રૂમમાં માતાજી હોય તો શું કરવું? તો કઈ નહીં, તો 3 દિવસ તમે પડદા રાખો, થોડો દીવો કરી પડદો મારી દેવાનો. જેને એવું હોય એને નજીક નહીં જવાનું, બીજા નહીં ધોઈને પહેલા દીવો કરી લેવાનો. મારી વસ્તી ક્યારેય દીવા બંધ નહીં થતા.